ભરૂચ એલસીબીએ અંકલેશ્વર શહેર અને જીઆઈડીસીમાં તો એ ડિવિઝન પોલીસે આંબોલી રોડ ઉપર દારૂ ઝડપી પાડ્યો હતો. એ ડિવિઝન પોલીસે ડમ્પિંગ સાઇટ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપી પાડી ₹2.21 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. ભરૂચ એલસીબી પોલીસે સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટીમાંથી 50,000નો જ્યારે અંકલેશ્વર શહેર ભાંગવાડમાંથી દરોડા પાડી દારૂ અને ફોન મળી ₹1.8 લાખનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો. ભરૂચ એલસીબી પીએસઆઈ આર.કે. તોરાણી અને સ્ટાફ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં હોળી ધૂળેટી પર્વમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચોક્કસ માહિતીના આધારે કોસંબડી ગામ ખાતે આવેલ સેન્ટોસા ગ્રીન સિટી સોસાયટી મકાન નંબર 41માં દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની નાની મોટી બોટલ 180 મળી ₹50,490નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તેમજ મહિલા બુટલેગર સ્મિતા લક્ષ્મણ વસાવાની ધરપકડ કરી હતી. જ્યારે તેના બુટલેગર પતિ લક્ષ્મણ વસાવાને પોલીસે વોન્ટેડ જાહેર કરી જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ આરંભી હતી. બીજા દરોડામાં એલસીબીની ટીમે બાતમી આધારે અંકલેશ્વર શહેરના ભાંગવાડ વિસ્તારમાં દરોડા પાડતા બાઇક સાથે ઉભેલા 2 પૈકી એક ઇસમ ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પરથી ઇંગ્લિશ દારૂની 54 નંગ બોટલ અને એક ફોન મળીને કુલ ₹1.8 લાખનો વધુનો મુદ્દેમાલ કબજે કર્યો હતો અને પંચાટી બજાર પાંજરાપોર પાસે રહેતો સુજલ સંતોષ વસાવાની સ્થળ પરથી ધરપકડ કરી હતી અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવા અને વિશાલ ભરત વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી. જ્યારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક સ્ટાફ હોળી ધૂળેટી અનુલક્ષીને પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વિફ્ટ ડિઝાયર ગાડી ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઇટ પાસે આવનાર છે તેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી ગાડી આવતા તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 24 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે 16,000નો દારૂ અને એક ફોન તેમજ 2 લાખની ગાડી મળી કુલ ₹2.21 લાખનો વધુ મુદ્દેમાલ કબજે કર્યો હતો. ભરૂચના મક્તમપુર ગામના પટેલ ફળિયામાં રહેતો બુટલેગર ધર્મેશ ભગવાન પટેલને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલ ઈસમને ઇંગ્લિશ દારૂના જથ્થા અંગે પૂછપરછ કરતા આ જથ્થો ચિરાગ ઉર્ફે કાળિયો દીપક પ્રજાપતિ આપી ગયો હોવાની કબૂલાત કરી હતી અને દારૂ ભરૂચના દર્શન મહેશ વસાવાને આપવાનો હોવાનું જણાવ્યું હતું.